નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તળપદા કોળી સમાજ મેર પરિવાર સુરત દ્વારા 12મું સ્નેહમિલન વિદ્યાર્થી ઇનામ સમારોહ। તળપદા કોળી સમાજ મેર પરિવાર સુરત દ્વારા તારીખ 16/6/2024 રવિવારના રોજ અભયનગર તળપદા કોળી સમાજની વાડી સુરત ખાતે 12મા સ્નેહમિલન સમારોહ મહેમાન હસ્તે એક પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સૌરાષ્ટ્રના મેર પરિવાર વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। મેર પરિવાર સુરત દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈ અને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નરસિંહભાઈ, મેર કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા, નાલંદા એજ્યુકેશન એમડી દિવ્યેશભાઈ ચાવડા, માજી કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન ભાલિયા, ભરતભાઈ જાદવ, ભરતભાઈ મકવાણા, સંજયભાઈ પરમાર, કાંતિભાઈ બારૈયા, રમેશભાઈ સાંખટ, વિજયભાઈ સિયાળ, સંજયભાઈ ચાવડા, કોળી સેના સુરત પ્રમુખ શ્રી પીએમભાઈ સાખટ તેમજ દરેક સમાજના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટી તેમજ પ્રેસ મીડિયાના પત્રકારો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। એ ભલવાડા, કલમયુદ્ધ સમાચાર, સુરત।